પંજાબની અંદર જે પૂરની સ્થિતિ સર્જાણી, જેમાં પંજાબના 23 જિલ્લાઓમાંથી 20 થી 22 જિલ્લાઓમાં પાણીગ્રસ્ત થઈ ગયા, પાણી થઈ ગયા. અને સાહેબ લોકોના મકાન તૂટ્યા, માણસોના મૃત્યુ પણ થયા. પણ સાહેબ પંજાબની હિંમત સામે આ ટકી ન શક્યું. કારણ કે આવા સમયની અંદર પણ આ લોકો ત્યાં લંગરની સેવા કરતા હતા. વિચાર તો કરો. અને પંજાબની જો એક ખાસ વાત કરું ને, તો ત્યાંના જેટલા પણ એક્ટરો હતા, સિંગરો હતા, આ બધા જ જે પંજાબમાં નતા રહેતા છતાંય તે પંજાબની અંદર આવીને જે પોતાના જીવના જોખમે પૂરની અંદર જે પંજાબના વાસીઓ હતા ને એની સેવા કરતા હતા સાહેબ. કે પોતાની એમ કહેવાય કે માતૃભૂમિ માટે, જે પોતાની કર્મભૂમિ છે, અને પોતાના કર્મભૂમિના લોકો માટે થઈને એ લોકોએ પોતાની પદ પ્રતિષ્ઠાને જતી કરીને તે લોકોની વચ્ચે રહ્યા. અને જે પંજાબના લોકોની જે પીડા, જે વ્યથા હતી ને સાહેબ, એ એક એકની સાંભળી અને એને પણ મદદ કરી સાહેબ. ખરેખર આવા જે કલાકારો અને જે એક્ટરો છે ને દિલથી હું સેલ્યુટ કરું છું. અને ઘણા બધા બોલિવૂડ સ્ટારોએ પણ આની અંદર મદદ કરી છે, એમને પણ દિલથી સેલ્યુટ કરું છું. અને આજે આપણે પંજાબ માટે એક પ્રાર્થના કરીએ કે સાહેબ જે આ સ્થિતિ છે એ સ્થિતિમાંથી આ પંજાબ વહેલી ને વહેલી તકે એનાથી બહાર આવી જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને જેટલા પણ લોકો ત્યાં ફસાયેલા છે એ બધા સુરક્ષિત બહાર આવી જાય એવી પણ આપણે પ્રાર્થના કરીએ.